નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું એક નવી ક્વિઝ વિશ્વ યુવા કૌશલ્ય દિવસના બેઝ પર 10 પ્રશ્નો તૈયાર કરીને આપની સમક્ષ હાજર થયો છું. આપ સૌને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન: સંયુક્ત રાષ્ટ્રની કઈ એજન્સી વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીનું નેતૃત્વ કરે છે? ઓપ્શન એ યુનેસ્કો, ઓપ્શન બી યુનિસેફ, ઓપ્શન સી ILO, ઓપ્શન ડી UNDP. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ILO. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીનું નેતૃત્વ કરે છે. ILO એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે જે સામાજિક ન્યાય અને બધા માટે યોગ્ય કામની તકોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના આદેશના ભાગરૂપે ILO યુવાનોમાં તેમની રોજગાર ક્ષમતા વધારવા અને શ્રમ બજારમાં સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે કૌશલ્ય વિકસાવવાના મહત્વને ઓળખે છે. તેથી તે વિશ્વભરના યુવાનો માટે કૌશલ્ય વિકાસના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ યુવા કૌશલ્ય દિવસના આયોજન અને સંકલનમાં આગેવાની લે છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024 ની થીમ શું છે? ઓપ્શન એ શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્યો, ઓપ્શન બી ટકાઉ ભવિષ્ય માટે કુશળતા, ઓપ્શન સી પાછું બહેતર બનાવવું સ્થિતિસ્થાપક યુવાનો માટે કુશળતા, ઓપ્શન ડી પરિવર્તન શિક્ષણ કૌશલ્ય દ્વારા યુવાનોને સશક્તિકરણ. સાચો જવાબ છે ઓપ્શન એ શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024ની થીમ શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય છે, જે યુનાઇટેડ નેશન્સ અનુસાર શાંતિ, નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરે છે. ત્રીજો પ્રશ્ન: કયા દેશે પ્રથમ વખત વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું? ઓપ્શન એ જર્મની, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી USA, ઓપ્શન ડી ફ્રાન્સ. નો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. ભારતે પ્રથમ વખત વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટનો હેતુ યુવા કૌશલ્ય વિકાસના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિવિધ ક્ષેત્રોમાં યુવાનોની સિદ્ધાંતોને ઓળખવાનો છે. તે યુવા વ્યક્તિઓને તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને સરકારો, સંસ્થાઓ અને વ્યક્તિઓને યુવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. આ ઇવેન્ટનું ભારતનું આયોજન યુવાનોને સશક્તિકરણ અને વૈશ્વિક કાર્યબળમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કઈ કૌશલ્યને ઘણી વખત નવી પરિસ્થિતિઓ અને પડકારોનો સામનો કરવાની અને અસરકારક પ્રતિસાદ આપવાની ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ જટિલ વિચાર, ઓપ્શન બી સર્જનાત્મકતા, ઓપ્શન સી ભાવનાત્મક બુદ્ધિ, ઓપ્શન ડી સમસ્યા ઉકેલવાની. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સમસ્યાનું નિરાકરણ. સમસ્યાનું નિરાકરણ ઘણી વખત નવી પરિસ્થિતિઓ અને પડકારોને અનુકૂળ અને અસરકારક રીતે પ્રતિસાદ આપવાની ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સમસ્યાનું પૃથ્થકરણ, સંભવિત ઉકેલો ઓળખવા અને શ્રેષ્ઠ પગલાં પસંદ કરવાનો સમાવેશ થાય છે. સમસ્યા હલ કરવાની કુશળતાનો ઉપયોગ કરીને વ્યક્તિઓ અજાણ્યા સંજોગોમાં નેવિગેટ કરી શકે છે, જાણકાર નિર્ણયો લઈ શકે છે અને અવરોધોને દૂર કરી શકે છે. આ કૌશલ્ય જીવનના વિવિધ પાસાઓમાં આવશ્યક છે, જેમાં અંગત સંબંધો, કાર્ય વાતાવરણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. અસરકારક રીતે અન્ય લોકો સાથે વાતચીત કરવા અને ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે જરૂરી કૌશલ્યોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ શું છે? ઓપ્શન એ આંતરવૈયક્તિક કુશળતા, ઓપ્શન બી ડિજિટલ સાક્ષરતા, ઓપ્શન સી તકનીકી કુશળતા, ઓપ્શન ડી બિન-તકનીકી કુશળતા. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ આંતરવ્યક્તિત્વ કુશળતા. આંતરવ્યક્તિત્વ કુશળતા અન્ય લોકો સાથે અસરકારક રીતે વાતચીત કરવા અને ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે જરૂરી ક્ષમતાઓનો સંદર્ભ આપે છે. આ કૌશલ્યોમાં લાગણીઓને સમજવા અને તેનું સંચાલન કરવું, સક્રિય શ્રવણ, સહાનુભૂતિ અને સંઘર્ષનું નિરાકરણ સામેલ છે. તેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક બંને સંબંધો બાંધવા અને જાળવવા માટે જરૂરી છે. ડિજિટલ સાક્ષરતા એ ડિજિટલ તકનીકો અને સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે, જ્યારે તકનીકી કુશળતા એ ચોક્કસ ક્ષેત્ર અથવા ઉદ્યોગ સાથે સંબંધિત વિશિષ્ટ ક્ષમતાઓ છે. બિન-તકનીકી કૌશલ્યો સામાન્ય રીતે સામાન્ય કૌશલ્યો છે જે કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે વિશિષ્ટ નથી. તેથી અસરકારક સંચાર અને અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયા માટે જરૂરી કૌશલ્યોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે શબ્દ આંતરવ્યક્તિત્વ કુશળતા છે. ડિજિટલ ટેકનોલોજીને સમજવા અને અસરકારક રીતે ઉપયોગ
કરવા સાથે સામાન્ય રીતે કયા પ્રકારની કુશળતા સંકળાયેલી છે? ઓપ્શન એ નાણાકીય સાક્ષરતા કુશળતા, ઓપ્શન બી સાંસ્કૃતિક સાક્ષરતા કુશળતા, ઓપ્શન સી ડિજિટલ સાક્ષરતા કુશળતા, ઓપ્શન ડી વૈજ્ઞાનિક સાક્ષરતા કુશળતા. છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ડિજિટલ સાક્ષરતા કુશળતા. ડિજિટલ સાક્ષરતા કૌશલ્યો સામાન્ય રીતે ડિજિટલ તકનીકોને સમજવા અને અસરકારક રીતે ઉપયોગ કરવા સાથે સંકળાયેલા છે. આ કૌશલ્યોમાં ડિજિટલ ઉપકરણો, સોફ્ટવેર અને એપ્લિકેશનો નેવિગેટ કરવાની અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા તેમજ ડિજિટલ સ્ત્રોતોમાંથી માહિતી કેવી રીતે શોધવી તેનું મૂલ્યાંકન કરવું અને તેનો ઉપયોગ કરવાની સમાવેશ થાય છે. ડિજિટલ સાક્ષરતા કૌશલ્યોમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ડિજિટલ સંચાર, ઓનલાઈન સલામતી અને નૈતિક બાબતોને સમજવાનો પણ સમાવેશ થાય છે. આ કૌશલ્યો આજના ડિજિટલ યુગમાં આવશ્યક છે, જે વ્યક્તિઓને ડિજિટલ વિશ્વમાં અસરકારક રીતે ભાગ લેવા અને ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. પ્રશ્ન: યુવા રોજગાર પડકારનો સામનો કરવા માટે કઈ સંસ્થાએ ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન ડિસેન્ટ જોબ્સ ફોર યુથની શરૂઆત કરી? ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્ર, ઓપ્શન બી વિશ્વ બેંક, ઓપ્શન સી IMF, ઓપ્શન ડી વિશ્વ વેપાર સંગઠન. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્ર. યુનાઇટેડ નેશન્સે યુવા રોજગાર પડકારને સંબોધવા માટે યુવાનો માટે યોગ્ય નોકરીઓ પર વૈશ્વિક પહેલ શરૂ કરી. આ પહેલનો હેતુ યુવાનોને ગુણવત્તાયુક્ત નોકરીઓ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાની તકો ઉપલબ્ધ કરાવીને યુવા રોજગારીને પ્રોત્સાહન આપવાનો છે. તે યુવાનોને સશક્તિકરણ અને શ્રમ બજારમાં ખીલવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાના મહત્વને ઓળખે છે. આ પહેલ શરૂ કરીને યુનાઇટેડ નેશન્સ યુવા બેરોજગારીના વૈશ્વિક મુદ્દાને હલ કરવા અને વિશ્વભરના યુવાનો માટે વધુ સારા ભવિષ્યની ખાતરી કરવા માટે સક્રિય અભિગમ અપનાવી રહ્યું છે. કઈ કૌશલ્ય વ્યક્તિની લાગણીઓ અને અન્યની લાગણીઓને સમજવા અને સંચાલિત કરવાની ક્ષમતાને દર્શાવે છે? ઓપ્શન એ ભાવનાત્મક બુદ્ધિ, ઓપ્શન બી સાંસ્કૃતિક ક્ષમતા, ઓપ્શન સી ટીમમાં સાથે કામ, ઓપ્શન ડી સમય વ્યવસ્થાપન. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ભાવનાત્મક બુદ્ધિ. ભાવનાત્મક બુદ્ધિ એ પોતાની લાગણીઓ તેમજ અન્યની લાગણીઓને સમજવા અને સંચાલિત કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. તેમાં પોતાની લાગણીઓથી વાકેફ રહેવું, અન્યની લાગણીઓને ઓળખવી અને સમજવી અને વિવિધ પરિસ્થિતિઓમાં લાગણીઓને અસરકારક રીતે સંચાલિત કરવી અને વ્યક્ત કરવી સામેલ છે. સંબંધો બાંધવા અને જાળવવા, તકરાર ઉકેલવા અને યોગ્ય નિર્ણયો લેવા માટે ભાવનાત્મક બુદ્ધિ મહત્વપૂર્ણ છે. તે અસરકારક નેતૃત્વ અને સંચાર કૌશલ્યમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ટીમમાં સહયોગી અને અસરકારક રીતે કામ કરવાની ક્ષમતાને વર્ણવવા માટે વપરાતો શબ્દ શું છે? ઓપ્શન એ અનુકૂલન ક્ષમતા, ઓપ્શન બી કમ્યુનિકેશન, ઓપ્શન સી સમસ્યા ઉકેલવાની, ઓપ્શન ડી ટીમમાં સાથે કામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ટીમવર્ક. ટીમવર્ક એ સાચો જવાબ છે કારણ કે તે ટીમમાં સહયોગી અને અસરકારક રીતે કામ કરવાની ક્ષમતાનો સંદર્ભ આપે છે. તેમાં વ્યક્તિઓ એકસાથે આવે છે, તેમની કુશળતા અને શક્તિઓનો ઉપયોગ કરે છે અને એક સામાન્ય ધ્યેય તરફ કામ કરે છે. ટીમવર્ક માટે ટીમના સભ્યો વચ્ચે અસરકારક સંચાર, સહકાર અને સંકલન જરૂરી છે. તેમાં ટીમમાં વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓ સાથે અનુકૂલન કરવામાં સક્ષમ હોવા અને અન્ય લોકો પ્રત્યે સહાયક અને આદરપૂર્ણ હોવાનો પણ સમાવેશ થાય છે. એકંદરે જૂથ પ્રોજેક્ટ એટલે ગ્રુપ પ્રોજેક્ટ અથવા કાર્યોમાં સફળ પરિણામો પ્રાપ્ત કરવા માટે ટીમવર્ક આવશ્યક છે. કયા કૌશલ્યને વારંવાર નવીન વિચારો પેદા કરવા અને અમલમાં મૂકવાની ક્ષમતા તરીકે ગણવામાં આવે છે? ઓપ્શન એ સાહસિકતા, ઓપ્શન બી ભાવનાત્મક બુદ્ધિ, ઓપ્શન સી નાણાકીય સાક્ષરતા, ઓપ્શન ડી વૈશ્વિક નાગરિકતા. સાચો જવાબ છે ઓપ્શન એ સાહસિકતા. ઉદ્યોગ સાહસિકતાને ઘણીવાર નવીન વિચારો પેદા કરવાની અને અમલમાં મૂકવાની ક્ષમતા તરીકે વર્ણવવામાં આવે છે. ઉદ્યોગ સાહસિકો તકોને ઓળખવાની, સર્જનાત્મક રીતે વિચારવાની અને તેમના વિચારોને જીવનમાં લાવવા માટે જોખમો લેવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે. તેઓ નવીન વિભાવનાઓને સફળ વ્યવસાયો અથવા સાહસોમાં ફેરવવા માટે જરૂરી કુશળતા ધરાવે છે. આમાં માત્ર નવીન વિચારો પેદા કરવાની જ નહીં, પરંતુ તેને અસરકારક રીતે અમલ કરવા અને અમલ કરવા માટે જરૂરી પગલાં લેવાનો પણ સમાવેશ થાય છે. તેથી ઉદ્યોગ સાહસિકતા એ કૌશલ્ય છે જે નવીન વિચારો પેદા કરવા અને અમલમાં મૂકવાની ક્ષમતાના વર્ણનને શ્રેષ્ઠ રીતે બંધ બેસે છે. આ સાથે આ ક્વિઝ કમ્પ્લીટ થાય છે. આપ સૌને વિનંતી કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.